તો ધોરાજીમાં પોસ્ટર મામલે ભાજપ સક્રિય થયું છે। પોરબંદર અને રાજકોટ કલેક્ટરને ફરિયાદ કરી રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી। પોસ્ટર લગાવનાર સામે કાર્યવાહીની માંગ છે। પોસ્ટર લગાવનાર લોકોની ઓળખ થશે। રાજ્ય ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। ધોરાજીમાં કોઈક વ્યક્તિએ જે પોસ્ટર લગાવ્યા છે તેની સામે તપાસ થવી જોઈએ। પોસ્ટર લગાવનાર લોકોની ઓળખ હવે થશે, કારણ કે ફરિયાદ કરવામાં આવી છે કે આખરે આવા પોસ્ટર લગાવ્યા છે કોણે, કે જે પોસ્ટર રાત્રે લગાવવામાં આવ્યા હતા અને સવારે ગાયબ થઈ ગયા હતા। अन्य महत्वना समाचार। परसोत्तम रूपालानी विवादित टिप्पणी ने लईने विवाद सखत वधी रह्यो छे। करणी सेना અને ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યા છે। રાજકોટ બહુમાળી ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલા જાહેરમાં આવી માફી માંગે અને ભાજપ રાજકોટ બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલે। જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે અને તેવી ચીમકી ગામ લોકોએ ઉચ્ચારી છે। કે રૂપાલાએ જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય વિરુદ્ધ, વિધર્મીઓ સાથેની જે ટિપ્પણી કરી છે, પણ વિધર્મીઓ સાથે તો ક્ષત્રિય સમાજ 1000 વર્ષથી લડતો આવે છે। પછી મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય, ઝાંસીની રાણી હોય કે દેવી પદ્માવતી હોય, અમે રામના પુત્રો છીએ, અમે કૃષ્ણના પુત્રો છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે સૂર્યવંશી છીએ, અમે આર્ય ધર્મને પાળતા હજારો વર્ષથી, લાખો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા આવ્યા છીએ। અમારી માંગ એક જ છે કે પરસોત્તમ રૂપાલાએ જે સમાજ વિશે બફાટ કર્યો છે એના વિરોધમાં અમે એનું ટિકિટ રદ થાય અને એના સિવાય ગમે તે ટિકિટ આપશે તો અમે ભાજપ ભેગા છીએ। બાકી રાજકોટ પૂરતા ભાજપ ભેગા નથી। રાજકોટ પૂરતા એને હરાવવા કોશિશ કરશો ને આજથી અમે અમારું કાર્યાલય રોડ ઉપરથી ચાલુ કર્યું છે અને અમે ચાલુ કરી દીધું છે પ્રચાર એનો વિરોધનો। છેલ્લા ઘણા સમયથી રાજકીય કાર્યક્રમોની અંદર, જાહેર સ્ટેજની અંદર જે રીતે બફાટ કરવામાં આવે છે અને થૂકીને ચાટવામાં આવે છે, ક્ષત્રિય સમાજ એવો ભોળો સમાજ છે, ક્ષમા આપતો સમાજ છે, તો જેટલી વાર તમે ભૂલ કરો ને અમારે માફી આપી આ કેટલી હદે યોગ્ય। આજે તમે અમારી બહેનો દીકરીઓ સુધી જો તમારી પ્રતિક્રિયાઓ આપીને તમારી માનસિકતાઓ રજૂ કરો છો તો આ ક્યારે પણ ક્ષત્રિય સમાજ સાખી નહીં લે। એના માટે અમે આ વિરોધ કરવા માટે એકત્ર થયા છીએ। આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટને બદલશે નહીં તો ઘરે ઘરે કેમ્પેઇન ચલાવવામાં આવશે, 18 વરુણને સાથે લેવામાં આવશે। ગાંધીનગરમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર રાજપૂત સંગઠનમાં પણ રૂપાલા વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો। સેક્ટર 11 રામકથા મેદાનમાં રાજપૂત સમાજના આગેવાનો એકઠા થયા। રાજપૂત વીર સેનાના આગેવાન રતુભા ચાવડાએ રૂપાલાના નિવેદન સામે રોષ ઠાલવ્યો। સાથે જ તેમણે રૂપાલા સામે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી। તેમણે કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરો, કારણ કે આ અમારી અસ્મિતાનો સવાલ છે। રાજપૂતો જંપી અને બેસશે નહીં। અમે કોઈ રાજકીય પાર્ટી કે પ્રચાર માટે ભેગા થતા નથી। અમારી માંગ છે કે રૂપાલાને ટિકિટ બી એની ટિકિટ બી રદ કરો। ન કે જો આજે અમે ભેગા થયા છીએ દરેક જિલ્લામાં અમે રૂપાલા વિરુદ્ધ એફઆઈઆર ફરાવીને ગામે ગામ રાજપૂતો મક્કમ થઈ ગયા છે। વડોદરામાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ થઈ રહ્યો છે। ડોક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર થતાની સાથે વિવાદ સર્જાયો છે। વડોદરાના ઉમેદવારનો વિરોધ કરતી ચેટ વાયરલ થઈ છે। કેતન ઇનામદારના સમર્થકોમાં હેમાંગ જોશીનો વિરોધ થઈ રહ્યો છે। સપોર્ટ કેતન ઇનામદાર, ત્યારે આ સાથે આઈ સપોર્ટ કેતન ઇનામદાર વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે। ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો છે। સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં લખ્યું છે કે આ વખતે ભાજપને વોટ નથી આપવો। એમપી બન્યા બાદ હેમાંગ મતદારોને ઓળખે પણ નહીં। આ ભાઈએ સાવલી જોયું છે ખરું? અહીં ફક્ત કેતનભાઈ જ ચાલે છે। ત્યારે ભાજપને મત કેતનભાઈના કારણે મળે છે અને આ વખતે કેતનભાઈના વિરુદ્ધમાં વોટિંગ કરવાનું છે અને એમ પણ કેતનભાઈ ક્યાં ચૂંટણી લડે છે। તો અમરેલીથી મહત્વના સમાચાર। અમરેલીમાં કોંગ્રેસે કાર્યકર્તા સંવાદ યોજ્યો, જેની ઠુમ્મર વીરજી ઠુમ્મર ઉપસ્થિત રહ્યા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની પણ હાજરી જોવા મળી। લોકસભા ચૂંટણીને લઈને કાર્યક્રમનું આયોજન છે। કોંગ્રેસે જેની ઠુમ્મરને અમરેલીથી ટિકિટ આપી છે।
જય અપાવવાનો છે એની જવાબદારી એકલી જેની ઠુમરની નહીં પરંતુ પ્રજાની પોતાની છે, કારણ કે પ્રજાને પોતાને વેદનાઓ જે પડે છે એને વાચા આપવા માટે હું આગળ આવી છું. તો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. આ વખતના મુદ્દા ફક્ત ને ફક્ત સંસદીય મત વિસ્તારના વિકાસના રહેશે. જૂનાગઢમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર પર પૈસાના વરસાદનો વિડીયો વાયરલ થયો છે. માણાવદર બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણી પર પૈસાનો વરસાદ કરાયો. માણાવદરના મરમઠ ગામે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. અરવિંદ લાડાણીના સમર્થકો અને કાર્યકરોએ તેના પર રૂપિયા ઉડાડતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. તો બોટાદ ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ મતદાન જાગૃતિ માટે શરૂ કર્યું છે અભિયાન. જ્યોતિ ગ્રામ સર્કલ પર પસાર થતા વાહનો પર અલગ અલગ સૂત્રોવાળા સ્ટીકર અને બેનરો લગાવાયા. લોકો નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વધુમાં વધુ મતદાન કરે તે માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું. સમગ્ર જિલ્લામાં જિલ્લા પોલીસ બોટાદ દ્વારા અલગ અલગ વાહનોની આગળ પાછળ સાઈડમાં બેનરો સ્ટીકરો લગાવવામાં આવે છે, જેની અંદર કોઈપણ પ્રકારનો મતદાર તરીકે તકલીફ હોય તો 1950 નંબરના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી અને ગુપ્ત માહિતી જાણવા માટે પણ પબ્લિકને જાગૃત કરવામાં આવે છે, જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, પબ્લિકમાં જાગૃતતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું રહેશે વાતાવરણ. તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની થઈ શકે વધઘટ. હાલ રાજ્યમાં હીટવેવની કોઈ આગાહી નથી. રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગનું અનુમાન. સાબરકાંઠા લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો. કમલમ બહાર હજારો લોકોએ એકત્ર થઈ દેખાવો કર્યા. ભીખાજીના સમર્થનમાં ભાજપ કાર્યકર્તાઓએ કરી નારેબાજી. ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા છતાં સમર્થકો માનવા તૈયાર નથી. ભીખાજીના સમર્થનમાં 2000થી વધુ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામું આપવાની તૈયારી બતાવી. વાહનો ભરી સમર્થકો પહોંચી રહ્યા છે મેઘરજ. મેઘરજમાં ધંધો રોજગાર બંધ રાખીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. મેઘરજમાં વેપારીઓએ પાડ્યો સજ્જડ બંધ. બજારો બંધ રાખી ભીખાજીના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો. અરવલ્લીના મોડાસામાં કમલમ કાર્યાલય પર 2000થી વધુ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન. મહિલાઓએ રામધૂન સાથે કર્યો વિરોધ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યકરોનો દેખાવ. ભીખાજી નહીં તો વોટ નહીંના પોસ્ટર લાગ્યા. અરવલ્લીમાં ભાજપ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું. મેઘરજ બાદ માલપુરમાં વિરોધ પ્રદર્શન કરાયું. ભીખાજી ઠાકોરના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. અરવલ્લી જિલ્લામાં 2000થી વધુ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા. મેઘરજ અને માલપુર વિસ્તારના કાર્યકરો રાજીનામા આપ્યા. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે યથાવત રાખવા સમર્થકોની માંગ. ભીખાજી ઠાકોરના સમર્થનમાં ઉમટ્યા હજારો કાર્યકર. અરવલ્લી કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું. મેઘરજ સહિત 3 તાલુકાના કાર્યકરોનો કમલમ કાર્યાલય પર જમાવડો. 2500થી વધુ કાર્યકરો વિરોધમાં જોડાયા. લોકસભા ચૂંટણીમાં નામ પરત ખેંચવા પર ભીખાજી ઠાકોરનું મોટું નિવેદન. કહ્યું, મેં હાઈકમાન્ડનો નિર્ણય સ્વીકાર્યો. પાર્ટીનો નિર્ણય મને શિરોમાન્ય છે. સમર્થકોમાં આક્રોશ છે. સમર્થકો પોતે એકત્ર થયા. ભીખાજી ઠાકોરનો ભાજપ છોડી અને પક્ષમાં જવાની અફવાનો અંત. ભીખાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ખુલાસો કર્યો. લખ્યું કે હું ભાજપ છોડી કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવાનું નથી. અન્ય પક્ષમાં જોડાવાની વાતને અફવા ગણાવી. પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે બેઠક બાદ માની ગયા ભીખાજી. ભીખાજી ઠાકોરની નારાજગી થઈ દૂર. ભીખાજી ઠાકોરે કહ્યું, પાર્ટીને યોગ્ય લાગ્યું એટલે બીજા ઉમેદવાર આપ્યા. આગામી સમયમાં મારા માટે વધુ સારા દિવસો હશે. મેઘરજમાં ભાજપ કાર્યકરોના વિરોધને લઈને ભીખાજીનું નિવેદન. ભીખાજીએ કહ્યું, સમર્થકો અમારા છે, એમને મનાવી લઈશું. કાર્યકર્તાઓને ભાજપના વિરોધમાં જ જવા કરી અપીલ. અરવલ્લીના મોડાસામાં કમલમ કાર્યાલય 2 કલાક બાદ ખાલી થયું. લગભગ 2.5 કલાક સુધી કાર્યકરોએ વિરોધ કર્યો. ભીખાજી ઠાકોરને ટિકિટ ના આપતા નારાજ કાર્યકરોએ 2 કલાક સુધી વિરોધ કર્યો. આગામી સમયમાં આ મુદ્દે આંદોલન તેજ બને તેવી આશંકા. સાબરકાંઠા લોકસભા બેઠક પર ગણગણાટ તેજ. બીજી વાર ઉમેદવાર જાહેર કર્યા છતાં વિરોધ યથાવત. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપતા રોષ.
સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓએ ઠાલવ્યું રોષ. કાર્યકર્તાઓમાં અંદરો અંદર રોષ જોવા મળતા રાજકારણ ગરમાયું. પોરબંદર લોકસભાની ચૂંટણીને લઈને ધોરાજીમાં રાજકારણ ગરમાયું. મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લાગતા તપાસ શરૂ કરાઈ. અડધી રાત્રે લગાવેલા પોસ્ટર સવારે થયા ગાયબ. બેનર લાગતા ધોરાજીમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું. રાજકોટ ઉપલેટા અને ધોરાજી બાદ સેવંતરામાં પણ લાગ્યા પોસ્ટર. લોકલ ઉમેદવારને લઈને લાગ્યા પોસ્ટર. મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લગાવનારની તપાસ શરૂ. પોલીસે પોસ્ટર લગાવનારની શોધખોળ શરૂ કરી. પોરબંદરમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે પોસ્ટર લાગ્યા. રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા. ભાજપના શહેર પ્રમુખે પ્રતિપક્ષ પર સવાલ ઉઠાવ્યા. લલિત વસોયા અને તેમના કાર્યકર્તાઓએ ભાજપ ઉમેદવારને બદનામ કરવા પોસ્ટર લગાવ્યાનો આરોપ. વલસાડ બેઠક પર પોસ્ટર વોર. ધવલ પટેલ વિરુદ્ધ પત્રિકા અને બેનર વાયરલ. ધવલ પટેલથી કાર્યકર્તા અગ્રણી નારાજ હોવાનો ઉલ્લેખ. વાયરલ લેટરમાં ધવલ પટેલને બદલવાની માંગ. વાયરલ લેટર મુદ્દે ધવલ પટેલનું નિવેદન. કહ્યું, કોંગ્રેસ હારે છે એટલે દુષ્પ્રચાર કરે છે. કોંગ્રેસ પત્રિકા વાયરલ કરવાનું કામ કરે છે. પત્રિકા વાયરલને લઈને વલસાડનું રાજકારણ ગરમાયું. ધવલ પટેલના વાર પર આનંદ પટેલનો પલટવાર. કહ્યું, બહારના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં સંતોષ. કાર્યકરો અને અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યા છે રોષ. મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં ભોગ આપનારને ટિકિટ મળવી જોઈએ. પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નિવેદન. કહ્યું, આંદોલન દરમિયાન ભોગ આપનાર હરિભાઈ ટિકિટના સાચા હકદાર. પાર્ટીએ પસંદગી કરી છે, એમાં કોઈ ભૂલ નથી કરી. ભાજપ કોંગ્રેસ AIMIM બાદ ભારત આદિવાસી સેના નામનો પક્ષ રેસમાં. છોટુ વસાવાએ નવા સંગઠનની જાહેરાત કરી. નવા સંગઠનમાં પુત્ર દિલીપ વસાવાને અધ્યક્ષ બનાવશે. પહેલા BTPના સહસંયોજક હતા છોટુ વસાવા. છોટુ વસાવા ટૂંક સમયમાં ચૂંટણી લડવા અંગે કરશે જાહેરાત. મોટી સંખ્યામાં આદિવાસીઓ છોટુ વસાવા સાથે નવા સંગઠનમાં જોડાયા. મહેશ વસાવા ભાજપમાં જોડાતા નવા સંગઠનની જાહેરાત કરાઈ.